નેત્રંગ બલવાડ તાલુકા પંચાયતના સભ્ય સ્વર્ગસ્થ સુરેશ વસાવા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. આ રાજકીય ફેરફારથી તાલુકાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે નેત્રંગ તાલુકામાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. અગાઉ ભાજપના નેત્રંગ જિલ્લા પંચાયતના માજી સભ્ય પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારે હવે આજે ભાજપ માટે ફરી એક મોટો ઝટકો માનવામાં આવે છે એવી ઘટના બની છે. બલદવા તાલુકા પંચાયતના સભ્ય સરોજ સુરેશ વસાવાએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ જોડાણને લઈને તાલુકાની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક સ્તરે આ નિર્ણયને લઈને ચર્ચાઓ તેજ બની છે, કારણ કે વસાવા જેવા સક્રિય નેતા પાર્ટી બદલે તે ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. કોંગ્રેસ પાર્ટીએ આ પ્રસંગે વિકાસ, સેવા અને વિશ્વાસના મંત્રને આગળ રાખીને જનતા માટે વધુ પ્રતિબદ્ધતાથી કાર્ય કરવાની વાત કરી છે. પાર્ટીના આગેવાનોનો દાવો છે કે આ જોડાણથી સંગઠન વધુ મજબૂત બનશે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો સીધો ફાયદો મળશે. વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ. હું સુરેશભાઈ રેવાદાસભાઈ વસાવા, રહે ચંદ્રવાણ. હું ભારતીય જનતા પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી મેં રાજીનામું આપું છું અને શેરખાનભાઈના કોંગ્રેસમાં હસ્તે હું કોંગ્રેસમાં પ્રવેશ કરું છું. મેં બી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી અને મારા પત્ની અગાઉ 5 વર્ષમાં તાલુકા પંચાયત સભ્ય હતા ભાજપમાંથી, અને ટિકિટ મળ્યા બાદ અમને ભાજપે અવગણના કરીને પછી ટિકિટ નહીં આપીને ઉમેદવાર આપણે કાકડકુઈ બેઠકના ઉચકીને અમારા બેઠક બળદવા બેઠક મૂક્યો. અમે અમારે તેમાંથી અમે નારાજ છે, એટલે અમે મારા મત વિસ્તારમાં તમામ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતમાં સારો વિકાસ થાય અને એના માટે મેં કોંગ્રેસમાં પ્રવેશ કરીને મને જે કોંગ્રેસ મને જવાબદારી આપશે તે મેં નિભાવવા તૈયાર છું.